નગરી વડોદરામાં આજે 44મી ભગવાન જગન્નાથની નીકળેલી રથયાત્રાનું શહેરના નગરજનોએ ભગવાન જગન્નાથજીના દર્શન સાથે શ્રદ્ધાપૂર્વક સન્માન કર્યું। વડોદરા શહેરમાં વરસાદી માહોલ વચ્ચે અતિ ઉત્સાહ, ઉમંગ અને આસ્થા સાથે ભગવાન જગન્નાથની રથયાત્રા શહેરના રાજમાર્ગો ઉપર જય જગન્નાથ હરે રામ હરે કૃષ્ણના ભજન મંડળી સાથે નીકળી હતી। આ રથયાત્રાનો પ્રારંભ શહેરના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પહિદ વિધિ કરી સોનાના ઝાડુથી રોડની સફાઈ કર્યા બાદ રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું। આ પ્રસંગે સંતો, મહંતો, રાજકીય નેતાઓ, સામાજિક સંસ્થાના નેતાઓ સહિત નગરવાસીઓ, સેવકો, ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તો બીજી તરફ રથયાત્રામાં કોઈપણ પ્રકારની અઘટિત ઘટના ન બને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। અલબત્ત ભક્તિમય વાતાવરણનો માહોલ જામ્યો હતો। બીજી તરફ રથયાત્રાની પાછળ લોકોએ ભગવાન જગન્નાથજીના શીરાનો તથા ફ્રૂટના પ્રસાદ લેવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। આ વખતે 45 ટન જેટલા શીરાની પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે। બીજી તરફ ભગવાન જગન્નાથની રથયાત્રામાં વિવિધ ભજન મંડળ તથા સામાજિક સંસ્થા જોડાઈ હતી। રથમાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ તથા શ્રી સુભદ્રાજીને બિરાજમાન કરવામાં આવ્યા હતા। અષાઢી બીજના પવિત્ર દિવસે સંસ્કારી નગરી વડોદરાના આંગણે ભગવાન શ્રી જગન્નાથજી, બલભદ્રજી અને માતા સુભદ્રાજી જ્યારે નગર યાત્રાએ નીકળી રહ્યા છે ત્યારે વડોદરાવાસી ઉપર એમના અસીમ આશીર્વાદ વરસતા રહે અને પ્રભુના ચરણોમાં એ જ પ્રાર્થના કરું છું કે પ્રભુ સૌ ભક્તો, સૌ શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ કરજો અને સૌને દર્શન કરવા માટે આહ્વાન કરું છું। જય જગન્નાથ। આજે આષાઢી બીજના દિવસે વડોદરા શહેરની પરંપરા અનુસાર છેલ્લા 44 વર્ષથી નીકળતી ભગવાન જગન્નાથજી, બલભદ્રા અને સુભદ્રાજી આ નગરચર્યામાં જ્યારે આખું વડોદરા જોડાયું છે અને પરંપરા અનુસાર આજે પણ વરસાદના અમી છાંટાના જ્યારે થઈ રહ્યા છે ત્યારે સૌ વડોદરાવાસીઓને જગન્નાથજીની રથયાત્રાની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને ભગવાન જગન્નાથ આ જ પ્રકારે વડોદરાવાસીઓ પર આશીર્વાદના અમી છાંટના ચાલુ રાખે એ જ પ્રભુ પાસે પ્રાર્થના। આજે અષાઢી તીજ છે। 44 વર્ષ પહેલાં સૌથી પહેલાં જગન્નાથની યાત્રા વડોદરામાં નીકળી। સુભદ્રા, બલરામ અને કૃષ્ણ આ આખા વડોદરા શહેરની અંદર જ્યારે નીકળે છે ત્યારે આ એકતાના દર્શન થાય છે। અહીંયા કંઈ ધર્મ નથી ને કશું નથી, પણ ધીમે ધીમે લોકોને જોડી અને લોકો એક જુદા તાણાવાણામાં જોડાય અને આ વડોદરા શહેરનું કલ્યાણ થાય। જગન્નાથ પાસે હું એટલી જ આશા રાખું કે ભગવાન આ વડોદરા શહેરમાં કોઈ આપત્તિ ના થાય, આ વડોદરા શહેરમાં એકબીજાની જોડે દુશ્મની નહીં થાય, કારણ કે ધર્મ ઉપર છે અને ધર્મ હમણાં શીખવાડે છે કે તમારે કર્મ કરવાનું છે। અને વડોદરા શહેરના તમામ નગરજનોને કહું કે કર્મ સારા કરો, એ એમનો સંદેશ છે અને એક તાના બાણામાં જોડાઓ અને જગન્નાથ યાત્રાને સફળ બનાવો। હું જગન્નાથ પ્રાર્થનાને વંદન કરું છું અને આ રથયાત્રા સફળ થાય એની કામના કરું છું। વડોદરા શહેરની આન બાન અને શાન ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ સંસ્કારી નગરી, ધાર્મિક નગરી વડોદરા શહેરમાં જ્યારે નીકળવાની તૈયારી છે ત્યારે આપણા માધ્યમથી તમામ શહેરીજનોને અષાઢી બીજના અને ભગવાન જગન્નાથ, સુભદ્રાજી, બલદેવજી રથયાત્રાના ખૂબ શુભેચ્છા પાઠવું છું। ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે વડોદરા શહેર પર હંમેશા એમના આશીર્વાદ બન્યા રહે। ખાસ કરીને આજે હું ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરવા માગું છું કે આ ભ્રષ્ટ શાસકોના પાપે આ વડોદરા શહેર પાણીમાં ના ડૂબે એવું ભગવાનને પ્રાર્થના કરીએ। કે ગત વર્ષે તો આખું વડોદરા પાણીમાં ડૂબાડ્યું હતું, પણ પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કારણ કે ભગવાન સિવાય આ વડોદરા શહેરને કોઈ બચાવી શકે એવું છે નહીં। જે લોકો સત્તામાં બેઠા છે એ તો પોતાની જાતને ભગવાન કરતાં મોટા સમજવા માંડે, ત્યારે આજના દિવસે બહુ રાજકીય વાત નથી કરતો, પરંતુ પ્રભુ ચરણમાં પ્રાર્થના કરું કે વડોદરા શહેરના નાગરિકોની રક્ષા કરે, તમામ શહેરીજનોને એમાં આશીર્વાદ મળે। આજના દિવસે જ્યારે ભગવાન નગરચર્યા નીકળશે ત્યારે તમામ શહેરીજનોને દર્શનનો લાભ મળશે, આશીર્વાદનો લાભ મળશે। મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આખું વડોદરા શહેર બહાર ઉમટી પડ્યું છે, ત્યારે આપ સૌને આપણા માધ્યમથી ફરી જય જગન્નાથ, જય દ્વારકાધીશ। આજે સમગ્ર વડોદરા જય જગન્નાથના નાદથી ગુંજવાનું છે। વર્ષોની પ્રણાલિકા મુજબ ભગવાન શ્રી જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજી નગરચર્યા નીકળવાના છે
અને આજે અષાઢી બીજનો દિવસ પરંપરાગત રીતે આજે જ્યારે વરસાદ પડતો હોય તો કોઈને પણ એવું ના હોય કે આજે અમે છત્રી રાખીએ, કારણ કે આ તો ભગવાનના અમી છાંટણા રૂપી આશીર્વાદ છે અને એ જ અમી છાંટણાથી તમામ લોકો તરબતર થઈ અને આ રથયાત્રાને વધાવવાના છે. સમગ્ર વડોદરાના નગરજનોની જેમ હું પણ આજે ખૂબ જ આ બાબતે ઉત્સુક છું અને સર્વેને અભિનંદન પાઠવું છું. શહેરમાં નીકળી રહી છે. સૌ ભાવિ ભક્તોને નમ્ર અપીલ છે કે આપણે આ ભગવાનના દર્શન કરીએ, એમનો પ્રસાદ લઈએ અને ધન્યતા પ્રાપ્ત કરીએ. જગન્નાથ સ્વામી કી આજે ઇસ્કોન મંદિર વડોદરા દ્વારા 44મી રથયાત્રા નીકળવા જઈ રહી છે અને એમાં અત્યારે રથયાત્રા નીકળવાની તૈયારીઓ થઈ ગઈ છે. સાથે સાથે મેઘરાજાએ પણ એમની હાજરી પુરાઈ છે અને વડોદરા શહેરના નગરજનો, શ્રદ્ધાળુઓ આ વરસાદમાં તરબોળ થઈ અને ભક્તિમય વાતાવરણમાં ભગવાનના આશીર્વાદ લઈ પોતાના જીવનમાં ધન્યતા અનુભવશે એવું ચોક્કસ માનું છું.